સાંઈબાબા વ્રત કથા. કોકિલાબેન અને તેમના પતિ મહેશભાઈ શહેરમાં રહેતા. એકબીજા માટે ખૂબ લાગણી હતી, પણ મહેશભાઈનો સ્વભાવ કજિયાળો હતો અને બોલવાનું તેમને ભાન નહીં. આળસી પાડોશી તેમના કકડાટથી ત્રાસી ગયા હતા. કોકિલાબેન ખૂબ જ ધર્મપરાયણ સ્ત્રી, ભગવાનમાં ખૂબ વિશ્વાસ રાખતી અને મૂંગે મોટે સહન કરતી. ધીમે ધીમે તેમના પતિનો ધંધો પણ નબળો પડી ગયો, કમાણી કંઈ થતી નહીં, આખો દિવસ ઘરે રહેતા. તેથી તેમના સ્વભાવ પણ ચીડિયો થતો ગયો. બપોરનો સમય હતો. એક વૃદ્ધ સાધુ મહારાજ બારણે આવી ઊભા રહ્યા. મોઢા પર ગજબનું તેજ હતું અને દાળ ચોખાની માંગણી કરી. કોકિલાબેને દાળ ચોખા આપ્યા અને 2 હાથથી નમન કર્યા અને તેમણે કહ્યું કે સાઈ સુખી રાખે. અને કોકિલાબેન બોલ્યા, મહારાજ, સુખ નસીબમાં જ નથી, અને પોતાના દુઃખો કહી સંભળાવ્યા. મહારાજે શ્રી સાંઈબાબાના વત વિશે વાત કરી. 9 ગુરુવાર ન રોકડા એટલે ફળાહાર કરવું અથવા એકટાણું કરવું. બને તો 9 ગુરુવાર સાંઈબાબાના મંદિરના દર્શન કરવા અને ઘરમાં સાંઈબાબાની પૂજા કરવી. 9મા ગુરુવારે સાઈવતનું ઉજવણું કરવું. તેમાં 5 ગરીબોને જમાડવા એટલે ભોજન આપવું. સાઈવતનું ચોપડીઓ 5, 11, 21 એટલે યથાશક્તિ લોકોને ભેટ આપવી. તેથી બધી મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત કળિયુગના ચમત્કારિક વ્રત છે. તે દરેકને ફળ્યા વિના રહેતું નથી. પણ સાંઈબાબા પર શ્રદ્ધા રાખવી જરૂરી છે અને ધોરજ રાખવી. સાઈશ્રી કથાની ચોપડીઓ લોકોને આપી. જે સાઈ મહિમા ફેલાવશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે. કોકિલાબેને પણ ગુરુવારનું વ્રત લીધું. 9મા ગુરુવારે ગરીબોને ભોજન આપ્યું. સાઈ કથાની ચોપડીઓ ભેટ કરી. તેમના ઘરમાં કકડાટ દૂર થયો. ઘરમાં ખૂબ સુખ શાંતિ થઈ ગઈ. મહેશભાઈનો સ્વભાવ જ જાણે બદલાઈ ગયો અને તેમનો ધંધો ફરીથી ચાલતો થયો. થોડા જ સમયમાં સુખ સમૃદ્ધિ વધી ગઈ. બંને પતિ પત્ની સુખેથી રહેવા લાગ્યા. એક દિવસ કોકિલાબેનના સુરતથી જેઠ જેઠાણી આવ્યા. જેઠાણીએ કહ્યું કે તેમના બાળકો ભણતા નથી, નાપાસ થાય છે. કોકિલાબેને 9 ગુરુવારનું વ્રત કહી સંભળાવ્યું. સાંઈબાબાની ભક્તિથી સારો વિદ્યાભ્યાસ કરી શકશે. સાંઈબાબા પર વિશ્વાસ રાખવો. સાઈ દરેકની સહાય કરે છે. અને તેમને જેઠાણીએ વ્રત વિશે જરૂરી વિગત જણાવતા કહ્યું કે કોકિલાબેને કહ્યું કે 9 ગુરુવાર કરવા, તેમાં નકુરડા એટલે દૂધ, ફળ, મીઠાઈ ખાઈને કરી શકાય અથવા એકટાણું કરીને પણ થઈ શકે. અને 9 ગુરુવાર સાંઈબાબાના મંદિર દર્શન માટે બને તો જવાનું કહ્યું. આ વ્રત સ્ત્રી, પુરુષ, બાળક કોઈ પણ કરી શકે. 9મા ગુરુવારે ગરીબોને ભોજન આપવું. સાઈ વ્રત કથાની ચોપડીઓ સગા, સંબંધી, આડોશ પાડોશ કોઈને પણ આપી શકાય. 9 ગુરુવાર સાઈ ફોટાની પૂજા કરવી. પીળું ફૂલ, દીવો, અગરબત્તી કરવા. સાંઈબાબાના નામનું સ્મરણ કરતા રહેવું. પછી પ્રસાદ ધરાવી આરતી કરવી. સાઈ વ્રત કથા કરવી. તેમના જેઠાણી થોડા દિવસમાં સુરત ગયા પછી તેમનો પત્ર આવ્યો કે તેમના બાળકો પણ સાઈ વ્રત કરવા લાગ્યા છે અને હવે બાળકો ખૂબ જ ભણે છે. તેમને પણ વ્રત કર્યું હતું અને ઉજવણું કરી. વ્રતની ચોપડીઓ તેમને તેમની ઓફિસમાં બધાને આપી હતી અને તે વિશે લખી જણાવ્યું કે તેમના બહેનપણી ચારુબહેનની દીકરીના લગ્ન સાઈ વ્રત કરવાથી સારા ઠેકાણે થઈ ગયા. તેમજ તેમના પાડોશીનો દાગીનાનો ડબ્બો ગુમ થયો હતો, તે 2 મહિના પછી દાગીનાથી ભરેલો કોઈ પાછો મૂકી ગયું. તેવો અદ્ભુત ચમત્કાર થયો. કોકિલાબેનને સાંઈબાબાનો મહિમા મહાન છે તે સમજાઈ ગયું હતું. હે સાંઈબાબા, તમે જેવા લોકોને ફળ્યા તેવા અમને પણ ફળજો.